ત્રીજું પદ ચાલે છે. ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનું. શ્રી મુખે કહ્યું માતમ સંત તણું, અશ્વમેઘ યજ્ઞથી અનંત ગણું. કહે બ્રહ્માનંદ શું કહું ગણું. ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનું. બ્રહ્માનંદ સ્વામી કહે છે, શ્રી મુખે કહ્યું માતમ સંત તણું. શ્રી મુખે સંત એટલે કે ભગવાન પોતે સંતનું માતમ કીધું. આ વાત કેવી છે? હું બે દ્રષ્ટાંત તમને દઉં. તમારે 2 મિનિટ પૂરતું માનવાનું છે. કેટલી મિનિટ? 2 મિનિટ. મારે 20, 25, 50 શિષ્યો છે, ત્યાગી શિષ્યો મારે છે. 2 મિનિટ પૂરતું સમજી ને. અને એની આગળ હું કોઈ હરિભગતનું મહિમા કહું. કેટલો કહું તો મારા કરતા વધારે. તો ભવિષ્યમાં મારી પાસે મન દુઃખ થાય અને હરિભગત પાસે શિષ્યો જતા રહેવાની ખરી શક્યતા. એક બીજી વાત, મારા શિષ્યો મારો મહિમા સમજતા હોય એના કરતા હું એક બીજા સંતનો મહિમા વધારે કહું એ શિષ્યો પાસે. એ સંતો આવા છે. અને મારી પાસેથી થોડુંક મન દુઃખ થાય અથવા એમ થાય કે આના કરતા એ શિષ્યો સામે મોટા છે તો એની પાસે હાલો વહી જાય. થાય ને, બની શકે ને. તો એમાં હું મહિમા કહું, નુકસાની મારે કે નફો મારે? મારે નુકસાની છે ને. કે મારા શિષ્ય બીજા પાસે વહી જાય. હા, મારા શિષ્યો વહી ગયા એ તો મારે નુકસાની છે. આ બાહ્ય દર્શન બધી વાતો છે. એટલે કોઈ દિવસ હું મારા શિષ્યો સાંભળે એમ બીજા સંતનો મહિમા કહી જ ન શકું. હોય તો ન કહી શકું. પગ ઉપર કુવારો આવે એવી વાત થયા તો બરાબર. અમે જો ખરેખર નૈતિક મૂલ્ય હોય અને સામેની વ્યક્તિ હોય તો 2 મોઢે એના વખાણ કરાય. બીક ન રાખે. મારા શિષ્ય ભાઈ જાય ત્યાં બીક ન રખાય. એ વ્યક્તિ હોય તો ગુણ ગવાય. ભગવાને એવું કીધું. બસ હવે 2 મિનિટ પૂરી થઈ ગઈ. ભગવાને શું કીધું? શ્રી મુખે કહ્યું માતમ સંત તણું, અશ્વમેઘ યજ્ઞથી અનંત ગણું. ભગવાને પોતે પોતાના સંતનો મહિમા ગાયો. તો એમ ન થાય કે મારો મહિમા ઘટી જાય, સંતનો મહિમા વધી જાય. ભગવાનને બીક ન લાગો. હા. અને એક વાત નક્કી છે, નક્કી એટલે હોય 100% નક્કી છે. ભગવાનને પામવું હોય તો વચ્ચે કોઈક સંત જોઈએ. તમારે કોઈક અજાણ્યા માણસની છોકરી સાથે ઘર સંસાર ચલાવવો હોય
અજાણ્યા માણસની છોકરીને તમારા ઘરમાં બેસાડી અને તમારા ઘર સંસાર ચલાવવો હોય તો તમારે વચ્ચે બ્રાહ્મણ જોઈ, અને આ પ્રેમ લગ્ન કરે છે તો વચ્ચે વકીલ કે કોર્ટ એ કોઈક તો વચ્ચે જોઈ જ, અને સીધા છોકરીને લાવી બિહારજો ઘરમાં, અને સરકારને ખબર પડે તોય ગુનેગાર, સમાજમાં ખબર પડે તોય ગુનેગાર, અને માની ન કહેવાય. આ પણ એવી જ વાત છે. હવે પ્રશ્ન એક ત્યાં ઊભો થાય છે કે આજે સમાજમાં સંતનો મહિમા અમુક પ્રકારના અમુક કારણ લઈને સંતનો મહિમા અમુક લોકોના મગજમાંથી થોડોક ઓછો થઈ ગયો છે. અમુક કારણ લઈને અમુક લોકોના, કારણ કે અમુક એટલા માટે બોલું છું કે મારે જનરલ બધાને નથી કેવું. જનરલ કહું તો કે ભાઈ અમને તો સંત મહિમા તો એમ કહો, અને એમ કહું જનરલ કહું કે સંત મહિમા તો કોઈ કેમ કે તમે કેમ એમ કહો સંત મહિમા નથી, અમે તો સંત છીએ, તોય કોઈ કેમ કહે. એટલે આપણે અમુક કહીને એટલે બાદ બાકી થઈ ગઈ, એટલે આપણે એના ગુનામાં ન આવી શકીએ. બરાબર. સંતનો મહિમા આટલો બધો હોવા છતાંય સંતનું જીવન જીવનારા કંઈક અવળું પગલું ભરી લેશે એટલે સમાજમાં ઉથલ પાથલ જેવું વાતાવરણ થઈ જાય છે. અને સજ્જન અને સારા લોકોએ વિચાર એવો કરવો જોઈએ કે 50 મણ કેરીનો ઢગલો છે અને 15 કેરી ખરાબ નીકળી, 15 કેરી ખરાબ નીકળી તો એ 5 કિલો ખરાબ નીકળી. 50 મણમાંથી 5 કિલો ખરાબ નીકળે. વાતાવરણ સમાજ છે કે ઢગલો છે બગડી ગયો હોય તો આખો ઢગલો 50 મણ ખરાબ છે માની ન લેવાય. આ વિચાર સજ્જન અને સારા લોકોએ કરવો જોઈએ. અને ખરાબ કેરી છે એને કાઢીને પછી એનું જે થતું હોય નિકાસ કરી નખાય. એટલે સંતનો મહિમા અપરંપાર છે. કાલે વાત કરી હતી, તમે કાલે ગેરહાજર હતા એટલે વાત થઈ ગઈ હતી કે અમુક કાર્ય તો પછી જાતે કરવું પડે. શું અમુક કાર્ય તો તમારે જાતે કરવું પડે. સંતને પછી ગોતવા, એવા સંત ગોતવા એ તમારે કરવું પડે. હા, રૂકાવાય લીલું પડે. એટલે હમણાં આ કીર્તન મને કોઈ એવું મારો આયોજન નહોતું કે મારે સંતના મહિમાનું કીર્તન ગાવું, પણ કીર્તન ફેરવું તો સારું લાગ્યું એટલે મને એમ થયું કે આ કીર્તન કરવા જવું છે, બધાને લાભ મળે એટલે મેં આ કીર્તન નથી લીધા. મારું કોઈ કથાનું કે કોઈ પૂર્વ આયોજન ક્યારેય હોતું નથી. હા, એ આ પુસ્તકના પાના પર ફેરો કરતો સારું લાગે તો આવા કર્યા. હા, લા એવું છે. શ્રી મુખે કહ્યું માય તમ સંત તણું અશ્વમેઘ યજ્ઞથી અશ્વમેઘ યજ્ઞથી અનંત ગણું. 5 ગણું 50 ગણું કીધું તો વાંધો નહોતો. બોલો. કહે બ્રહ્માનંદ સો કહો ઘણું ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનું મુમુક્ષુ કોને કહેવાય? મુમુક્ષુ 5 વર્ષના ને કહેવાય, 15 વર્ષના ને કહેવાય, 50 વર્ષના ને કહેવાય, 60 વર્ષના 70 વર્ષના મુમુક્ષુ કહી શકાય.
મોક્ષની ઈચ્છા કરતો હોય મુમુક્ષુ, તો એ મુમુક્ષુ હોય એને વિચાર કરવાનો રહે. બસ સાચું ને ખોટું ઝવેરી લોકો ઓળખે એમ તમારે તમારા કલ્યાણ માટે ઝવેરી બનવાનું. દરેક ક્ષેત્રમાં, સમાજમાં, જગતમાં તમે જોશો, દરેક ક્ષેત્રમાં સારી વસ્તુ બહાર પડે એટલે તરત જ પાછળ કોપી થઈ જાય, ડુપ્લિકેટ. એમાં અહીંયા પણ એવું છે આ મોક્ષની બાબતમાં. એટલે બ્રહ્માનંદ સ્વામી આગળ એમ કે છે, બ્રહ્માનંદ સ્વામી આગળ એમ કે છે, હે જડ બુદ્ધિ જીવ, હે જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદ ને ઈચ્છે તો કર સંતનું પારખો. બ્રહ્માનંદ સ્વામી ખાલી મહિમા ગાયો નથી, તરત જ વાહે મૂકી દીધી પંક્તિ, હે જડ બુદ્ધિ જીવ. અમારા ગુરુ આ પદ તો બહુ ગૌરવતા હરિભક્તો પાસે, હરિભક્તોને જાગૃત કરવા માટે. પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું કર, તો પારખું કર. એમણમાં 10 શેરું માથું મૂકી ન દેવાય કે શું કામ? કે રંગ પીતા પાણે, રંગ પીતા પાણે, પીતા કે પીળું, સોનું ને પિત્તળ ન હોયા એક સરખું. સોનું ક્યાં ને પિત્તળ ક્યાં, દેખાવ તો બે નો હશે. હવે અત્યારે છે ને આ જમાનો થોડો અપડેટ થઈ ગયો, એટલે હવે સોનું ને પિત્તળ એમ ન કહેવાય, હવે એમ કે સોનું અને બગસરાની બનાવટ. હવે એમ કહેવાય સોનું અને બગસરાની બનાવટ. બીજે બનાવતા હશે પણ બગસરા નામ આગળ આવી ગયું છે. બે એક સરખું ન હોય. હવે તમારે દીકરા દીકરીઓને લગ્ન કરવા હોય એટલે સોનાની તો જરૂર પડે. અને કદાચ ને એમ કે હાલો આ બહુ ચડકાટ મારે છે ને ખરેખરું, તો દીકરાની બહુ રાજી થઈ જાય, બહુ ચડકાટ મારે છે, ખરેખર આજ લઈ લે. શું આનો ભાવ છે? આનો ભાવ તો બધા આટલો જ છે. કે આટલો છે તો આજ લેવાય ને. સોનાની દુકાને ગયા સોની પાસે, તો એને તો આમ કીધા 10,000 ને 15,000 50,000 આવું કીધું. અને અહીંયા તો આ 200 ને 250 500 કે છે, 1000 સુધી કે છે. તો હાલો આજ લઈ લે. કે ચડકાટ કેવો જરો સરસ છે, કે ચડકાટ કેવો સરસ મજાનો છે. હા, પણ એ પછી લઈને જાઓ દીકરાના સસરાને ત્યાં, અને એ થોડાક આમ હોશિયાર હોય એમ કે પટેલ કે વેવાય જે કહેતા હોય ત્યાં લઈને આવ્યા તો ખરા, પણ હા આવ્યા તો ખરા, પણ આ શું છે? આ શું લઈને આવ્યા? કે એટલે કેમ છે? આ દાગીનો છે સોનાનો. એ સોનાનો દાગીનો નથી. આ સોનીની દુકાન જાઓ તો તમે 500 રૂપિયા નો આપે. દેખાય છે બે એક સરખું, પણ સરખું નથી. રંગ પીતા પાણે, રંગ પીતા પાણે, સોનું ને પિત્તળ ન હોય એક સરખું. લ્યો, એટલે બ્રહ્માંડ સ્વામી કે હોય સંત अनंत फिरे जग में, होए संत अनंत फिरे जग में, रहे दाम, दाम मतलब पैसो, चाम, चाम मतलब स्त्री, रहे दाम चाम जेनी द्रग में लाइफ में, जेनी आंख में सोनू अने स्त्री, हाँ दाम चाम, तो भोलिस मां धोड़े भगवे, तो भोलिस मां धोड़े भगवे, हे जड़ बुद्धि जी
પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. ભગવામાં સંત હોય અને ધોળામાં ન હોય એમ માની નહીં લેવાનું. હા, ધોળામાં હોય ને ભગવામાં હોય. જો ધોળામાં એટલે સફેદ વસ્ત્રમાં, સફેદ એટલે આ તમારા બધા છે ને એ વસ્ત્રમાં હોય. ગ્રહસ્થ આશ્રમના વસ્ત્ર જે તમારા કાબર ચિત્રા છે એમાં કોઈક સંત હોય, અને પાર્ષદ વર્ગ છે કે જો એમાં કોઈ સંત હોય, અને ભગવા કપડામાં પણ સંત હોય. સંત હોય એની સાથે પાછા ઓલા શું કહેવાય ચેતાની હોય પાછા. આ બે સમજવું પડે. આ કોને સમજવાનું છે? હે જળ બુદ્ધિ જીવ, પ્રભુ પદને જો તું ઈચ્છે તો સંતનું પારખું કર. તારે જો ભગવાન જોતા હોય તો આ પારખું કર. જો ભગવાન જોતા ન હોય, તારે ભગવાનની કઈ પડી ન હોય તો હાલે છે દુનિયા, એમાં હાલવા જ દો. હા, તો તમારે કઈ લેવા દેવા છે નહીં. એટલે કે છે હોય સંત અનંત ફિરે જગ में રહે દામ ચામ જેની દ્રગ में તો ભોલીસમાં ઢોળે ભગવે. હે જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદ ને ઈચ્છે તો કર સંતનું પારખું. આપણે આ ત્રિવેણી સંગમ આલે છે. પેલા કીર્તન ઉપર કથા, પછી હરિલામત ઉપર કથા, પછી સ્વામીની વાતો ઉપર કથા. એટલે હવે તમને 24 કલાક સંતનું પારખું આપું છું. જય સ્વામિનારાયણ.